હેલો ફ્રેન્ડ્સ, તો તમે જાડી જોઈ શકો છો ને એકદમ ક્રિસ્પી નાસ્તો. અને વેકેશન ચાલી રહ્યો છે તો બાળકોને ભૂખ લાગતી જ હોય છે ઘડીએ ઘડીએ, તો આ નાસ્તો તમે બનાવીને આપી શકો છો. તેની માટે અહીંયા મેં એક બાઉલ લીધું, તેની અંદર એક વાડકી સોજી ઘરમાં રહેલી કોઈ પણ વાડકી સેટ કરી દેવાની. તે જ વાડકીના માપથી એક વાડકી બેસન અહીંયા અને સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા આપણે બનાવીએ છીએ સોજી અને બેસનનો નાસ્તો, અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને થીક બેટર બનાવીને તૈયાર કરી દઈશું. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું થીક બેટર તૈયાર કર્યું છે. અને અહીંયા વિસ્કરને સાઈડ પર રાખી અને હાથેથી જ આ રીતે આપણે 3 મિનિટ માટે સારી રીતે તેને ફેટી લઈશું, જેનાથી તે લાઈટ અને ફ્લફી તૈયાર થઈ જશે. અને નાસ્તો ઠંડો થયા પછી પણ તે એકદમ સરસ સોફ્ટ રહેશે, કઠણ નહીં થાય. તો જો 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તેની અંદર ઉમેરવા માટે આપણે એક વઘાર બનાવવાનો છે. તો 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ, હાફ ટીસ્પૂન જીરું અને 1 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરી અને સરસ રીતે તેને થવા દેવાના છે. ને 1 લીલા મરચાના ટુકડા, ઝીણા સુધારેલા ટુકડા, આ રીતે તેને પણ શેકી લેવાના છે. અને જો વિડીયો ગમે ને તો ચેનલ પોડલા નાસ્તો કે પોડલાનો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ વઘાર થઈ ગયો તો તેને બેટરની અંદર એડ કરી દીધું, સારી રીતે મિક્સ કરી દઈશું. અને તેની અંદર 1/2 ટીસ્પૂન હળદર આ પહેલા થોડી એડ કરી અને ત્યાર પછી થોડી એડ કરી હતી, એટલે 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન લાલ મરચું કે પછી તમે તેની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. અને 1 ટીસ્પૂન ગરમ મસાલો, અને ઢાંકીને 15 મિનિટ માટે આપણે આ નાસ્તાને બેટરને રેસ્ટ આપી દેવાનો છે, જેથી તે સોજીને લીધે સરસ રીતે ફૂલી જાય. તો આ બેટર ઠીક છે, એનાથી આપણે નાસ્તો બનાવી નહીં શકીએ, તો તેની અંદર ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું. તો અહીંયા 1/2 કપ જેટલા ધાણા અને 1/2 કપ ઝીણું સમારેલું ગાજર, અહીંયા તમે કેપ્સિકમ અને ખાસ ડુંગળી તમે એડ કરી શકો છો, જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. અહીંયા મેં ડુંગળી એડ નથી કરી. તમે ડુંગળી ખાતા હોય તો તમારે ડુંગળી જરૂરથી એડ કરવાની. અને અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બેટરની થિકનેસ આપણે જોઈ લઈશું કે આ થિકનેસની સાથે તે પુડલા સારી રીતે કે નાસ્તો આપણો સારી રીતે બની શકે છે કે નહીં. તો જો આ રીતની બેટર હોવું જોઈએ, બેટરની થિકનેસ આ રીતની હોવી જોઈએ. તો અહીંયા પેન લોઢી લઈ લીધી છે અને તેની ઉપર તેલ એડ કરી દીધું છે. ને ગેસની ફ્લેમ હાઈ રાખવાની. તેલ ગરમ સરસ થાય, લોઢી સરસ ગરમ થાય ને ત્યાર પછી તેની અંદર બેટર આ રીતે અંદરની બાજુથી બહારની બાજુ લાવવાનું. અહીંયા આપણે ચમચાથી નથી પસારવાનું, આ રીતે વાડકીથી જ પસારવાનું છે. તો જો સરસ રીતે એક બાજુનો ભાગનો કલર બદલાઈ ગયો છે, તો તેની ઉપર આપણે તેલ એડ કરી દઈશું. અને ધીરે રહીને આ રીતે ઉખેડી અને પલટાવી દઈશું નાસ્તાને. બેસન અને સોજીનો નાસ્તો કે બેસન અને સોજીના પુડલા પણ તમે કહી શકો છો. અને તમે અહીંયા જાડી જોઈ શકો છો, જો એકદમ ક્રિસ્પી અને જાડીની સાથે આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. આ તમે ઠંડો થશે ને તો પણ તે એકદમ સોફ્ટ જ લાગશે ખાવામાં. દચુરો તમને ઘરે નહીં ભરાય. અને જો વિડીયો ગમે તો ફરીથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Thank you for watching.